एक तरफी प्रेम में पागल बनेला युवक ने युवतीए कोठू न आपता युवके युवती पर चालू बस में चप्पूना घा झीकी युवती ने लोही लुहाण करी दीधी हती। डभोई तालुकाना चांदोद गाम में रहती 21 वर्षीय युवती जे वडोदरा खाते एमएलसी नो अभ्यास करवा चांदोद थी वडोदरा खाते रोज बस में अपडाउन करती हती। आज रोज घटेली घटना क्रम में तेओ बपोરના વડોદરાથી અભ્યાસ પતાવી પરત આવવા માટે વડોદરાથી કવાંટ જતી એસટી બસમાં તેના સાથી વિદ્યાર્થીઓ સાથે બેસીને આવી રહી હતી ત્યારે બસ ડભોઈ તાલુકાના વેગા નજીક આવતાની સાથે જ વિદ્યાર્થીની પાછળ એકતરફી પ્રેમમાં પાગલ તાલુકાના માંડવા ગામનો યુવાન ઉત્તમ ઝવેરભાઈ માછી જે પણ વડોદરા ખાતે મોબાઈલ રિપેરિંગની દુકાનમાં નોકરી કરતો હોય આ જ બસમાં પાછળની સીટ પર સવાર થઈને આવી રહ્યો હતો। તેણે અચાનક જ પાછળના ભાગેથી આવી યુવતીના વાળ પકડી પાછળના ભાગે ખેંચી ગળાના ભાગે પોતાના હાથમાં રાખેલ ચપ્પુ વડે જાનથી મારી નાખવાના ઈરાદે ખૂની હુમલો કરી ખચાખચ 3 જેટલા ઘા ઝીકી દીધા હતા। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા યુવતીએ ચીસાચીસ કરી મૂકતા બીજી બાજુ બસના મુસાફરોએ આ દ્રશ્યો જોઈ હુમલાખોર યુવાનને બસમાં ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો। અમે ક્લાસ પતાવીને સ્ટેન્ડ પર બેઠા હતા અને બસ આવી તો અમે બસમાં બેઠા એ છોકરો પાછળ બેઠો હતો અને અચાનક એની બાજુમાં આવીને ઊભો રહી ગયો। તો અમને ખબર હતી કે એ રોજ હેરાન કરે છે પણ અમને એવું લાગે કે હેરાન કરવા માટે જ ઊભો રહી ગયો હશે અને અચાનક કોઈનું ધ્યાન નહોતું। અમે વાતો કરતા હતા એકબીજા જોડે અને સડનલી એને એના વાળ ખેંચીને ઘા કરી દીધા એના ગળા પર। એને મારા બે ફ્રેન્ડ્સોએ પકડીને પોલીસ સ્ટેશનમાં આપ્યો છે અને હું એને લઈને હોસ્પિટલમાં આવ્યો। શાનાથી ઘા કર્યો? ચપ્પુથી ઘા કર્યો। કવાટ જતો ફરતી કોઈ બસ સ્ટેન્ડ ડભોઈની નજીક છેલ્લી સીટે પાછળ ફોબાળો થયો અને પેસેન્જરો અંદર બોલાબોલ કરતા બે પાછળ જઈને જોઈ તો એક છોકરાના હાથમાં ચપ્પુ હતું ને પેલી છોકરીને ગળાની અંદર આ સાઈડે ચપ્પુ મારેલો હતો અને પછી એ બસ સાઈડે ઊભી રાખીને નીચે ઉતારીને 108ને ફોન કર્યો ત્યારે પહેલાં બાઇક પર એક છોકરો લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયા પછી અમે પોલીસને જોઈન કરી પોલીસવાળાને એક બાજુ એસટીના અમારા ઓફિસરને ફોન કર્યો ડભોઈ એ લોકો આવ્યા ત્યાં પછી અમે જે ચપ્પુ મારનાર હતો એને પોલીસ સ્ટેશન આવ્યા ડભોઈમાં। બીજી બાજુ એસટી બસના કર્મચારીએ પોલીસને જાણ કરી પોલીસને પણ બોલાવી લઈ લોફર યુવાનને પોલીસના હવાલે કરી દીધો હતો। તો વળી ગંભીર રીતે ઘાયલ યુવતીને સત્વરે ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે લાવી સારવાર શરૂ કરવામાં આવી હતી। હાલ યુવતી સારવાર હેઠળ છે ત્યારે ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનામાં વપરાયેલ હથિયાર સહિત આરોપી લોફર યુવકની ધરપકડ કરી આઈપીસીની કલમ 307-354D મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બપોરના 3:15 વાગ્યાની આસપાસ ફરિયાદી શ્રી શિવાંગીબેન નાઓ એસટી ડેપો વડોદરાથી બેસીને ડભોઈ તરફ આવતા હતા। તે વખતે તેમના સાથેના એક આરોપી નામે છે ઉત્તમભાઈ ઝવેરભાઈ નાઓ તે જ બસમાં હતા અને તેઓને અગાઉ પ્રેમ પ્રકરણ બાબતે એક તરફી પ્રેમ પ્રકરણ હોય અને ઉશ્કેરાય છે આ બેન ફરી બેનને ઉપરા તળે ચપ્પુના ઘા મારી દીધેલ હોય જેથી અમો પોલીસને 100 નંબર પરથી વધુ મળતા અમે પોલીસને તાત્કાલિક સ્થળ પર મોકલે અને આરોપીને પકડી લીધેલ છે અને ફરિયાદીશ્રીની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં પીએસઆઈ શ્રી મકરાણી સાહેબના આવનાર રૂબરૂની ફરિયાદ અત્રે પોસ્ટે આવતા અમોએ દાખલ કરી આગળની તપાસ તજવીજ માટે પીઆઈ શ્રી PM ડામર સાહેબ નાઓ તરફ કરેલ છે। એમાં આઈપીસી કલમ 307-354D મુજબ અરજી કરી આગળની તપાસ ડામર સાહેબ તરફ કરી છે। ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પોતે વિદ્યાર્થીનીને છેલ્લા 3 વર્ષથી ઓળખે છે અને તેને એક તરફી પ્રેમ કરતો હોવાની કબૂલાત કરી હતી। ફક્ત 5 મિનિટ માટે પણ વિદ્યાર્થીનીએ તેની સાથે વાતચીત કરવાનો ઇનકાર કરતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આવેશમાં આવી આ કૃત્ય આચર્યું હતું અને આ હુમલો તેણે તેને જાનથી મારી નાખવા માટે નહીં પરંતુ માત્ર ડરાવવા માટે કર્યો હોવાનું જણાવ્યું હતું। મારવી નથી ઈરાદે આવ્યો નતો જાનથી માર નાખ્યો। કેવા ઈરાદા છે ચપ્પુ મારેલું? વાત કરી હતી કાલે 5 મિનિટ સવારમાં